શું નામ છે તમારું? મહેબૂબભાઈ. ગામ કયું તમારું? ખેરવા. કયો કપાસ જોવા જઈ રહ્યા છે આપણે? આપણે પૂરવાલા અંકુર. અંકુરની કઈ વેરાયટી? કીર્તિ. 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 ચાલો આપણે જોઈએ. અંકુર સીડ્સ કંપનીની વહેલી પાકતી વેરાયટીનો આવિષ્કાર અંકુર કીર્તિ તમે જોઈ રહ્યા છો. જબરદસ્ત. ક્યારનું વાવેતર છે મહેબૂબભાઈ આ અંકુર કીર્તિ? 6 મહિનાની 15 તારીખ. 15 જૂનનું વાવેતર છે. આજે આ કપાસના 100 દિવસ જેવું થયું છે. 100 દિવસ. બરાબર. પણ તમે આ કપાસને આખો જો તમને ખબર પડી જાય કઈ રીતનું છે. કેવું લાગ્યું તમને મહેબૂબભાઈ આ કપાસ? સારામાં સારો છે. શું સારું લાગે છે આમાં? ઝીંડવું મોટું. મોટું ઝીંડવું છે. જો પછી આ સિરીજ જો ફૂલની સિરીજ. હા. પછી ઊંચાઈમાં આપણે જોતું એટલું થાય. હા હા. પછી તાકાતવાળી વેરાયટી છે. તાકાતવાળી વેરાયટી. ડોકા કાઢીને કાપી નાખો ને તો ઈથી વધારે ફેલાવો લઈએ. ડોકા કાપવાના જ છે હમણાં. આનાથી પણ વધારે ફેલાવો લેશે એ તો પાકું જ છે. રોગ જીવાતમાં કેવું છે? કોઈ ચીજ નહીં. દવા ઠીક પડે ત્યારે છાંટવાની. અત્યારે આની અંદર તમે જુઓ તો 80-90 ની આજુબાજુ ઝીંડવા થઈ ગયા તૈયાર. 80-90 ને આડે હા. 80-90 ની આજુબાજુ ઝીંડવા તૈયાર થઈ ગયા. શું કરવા? કેમ કે વહેલી પાકતી વેરાયટી છે. અને તમે જુઓ આખો કેટલા વીઘાનો કપાસ છે તમારા કીર્તિ? 4 વીઘાનો છે. 4 વીઘાનો છે. બીજો ઘેરો છે એ 2 વીઘાનો છે. 2 વીઘાનો બીજો ઘેરો છે. બીજું એક 15 વીઘાનો છે. 15 વીઘાનો બીજી જગ્યાએ છે. ટોટલ કેટલા વીઘાનો છે? ટોટલ 25-30 વીઘાનો કીર્તિ છે. 27 વીઘાનો. 27 વીઘાનો કીર્તિ કપાસ. બધો આવો જ છે. બધો આવો જ છે. ગામના ખેડૂતો જોઈને શું કહે છે? કીર્તિ કપાસ. કીર્તિનું વાવેતર કરાય. લાવો તમને બતાવો કીર્તિ કપાસ. અંકુરની વહેલી પાકતી વેરાયટી. કોઈને પાછળથી કઈ બી વસ્તુનું વાવેતર કરવું છે બીજું, બરાબર, તો એની અંદર બહુ જ ખૂબ જ ઉપરયુક્ત રહેશે. જો તમે કઈ પ્રકારના આખા છોડવા તૈયાર થઈ ગયા છે. જો ઝીંડવાનું બધી વસ્તુ જો બેઠક જો તમે આખી આગળ જો તમે ખ્યાલ આવી જાય. અંકુર કંપનીની અર્લીની અંદર ખૂબ જ જબરજસ્ત હાઇબ્રિડ જો તમે ઉપરથી લઈને નીચે સુધીનું તમને બતાવો ખ્યાલ આવે કઈ રીતની બેઠક તૈયાર થઈ જાય છે. જો તમે આ છોડની અંદર આખી સિરીઝોની અંદર લાગે છે બધાય. તમે ઉપરથી પણ જો તો ઝીંડવું પણ સાથે મોટું છે. વહેલું તૈયાર પણ થઈ જાય. આનાથી વિશેષ શું જોઈએ? તો અર્લી જે લોકોને કરવું છે એના માટે આ ઉપરયુક્ત વેરાયટી છે જબરજસ્ત અંકુર કંપનીનું કીર્તિ. જરૂરથી તમે બધા લોકો યાદ રાખો. અને વેરાયટી અગર તમારે સારું ઉત્પાદન નીકળવું છે, ઓછો રોગ જીવાત ચૂસ્યો લગાડે આવે અને ઉત્પાદન સારું નીકળી જાય, તેના માટે આ ખૂબ જ ફાયદાકારક વેરાયટી છે અંકુર કંપનીની કીર્તિ. બધા જ મિત્રો યાદ રાખો. બધા ખેડૂતોને તમારી શું ભલામણ છે? શું ભલામણ કરવા માંગો છો અંકુર કીર્તિ બારામાં? મારે આવતા વર્ષે 30 વીઘાનું વાવવાનું. 30 વીઘાનું વાવેતર કરવાનું છે. અને બીજા ખેડૂતોને શું ભલામણ કરવા માંગો છો? બીજા ખેડૂતોને અહીંયા મંડપ સર્વિસ નાખવા છે. બરાબર. પ્રોગ્રામ ગોઠવવાનો છે અંકુરનો. ઓકે. બધાને બતાવવું છે. તમારી ભલામણ શું છે કે આ કપાસ વાવવો જોઈએ? હા, વવાય. આ વાવેતર કરાય. કીર્તિ કપાસ વાવેતર કરાય. તો મિત્રો તમે બધા પણ યાદ રાખો, આ છે અંકુર કીર્તિ. આખો તમે જોઈ શકો.